જે આપનું નામ? બારીયા લાલો જીવનભાઈ. અને શું બનાવ બન્યો છે? બનાવ બન્યો તો બસ સ્ટેન્ડે હું બેઠો તો 8:30 બજે અને સહદેવ ને પેલા સહદેવ આવ્યો ને એટલે મને ફોનમાં ગાળી દીધી કે તું ક્યાં છે, મને ગાળી દીધી એટલે હું નહીં ગયો. હું બેઠો તો એટલે એ આવ્યો એટલે એને ડાયરેક્ટ સરપંચને ફોન કર્યો. સરપંચ આવ્યો એટલે જગાભાઈ સરપંચ આવ્યા એટલે એને કીધું કે કેસ કેમ અમારી પર કર્યો? મને પહેલાં માર્યો હતો એને જગાભાઈ કે તે કેસ કેમ કર્યો? કે કેસ પાછું ખેવાનું તને કીધું કે ભાઈ બધાને કેવડાવ્યું નહીં કે તો મારે શું કરવા ખેવાનું કેસ? તો એમ પછી સહદેવ પાસે હતો ને એને મારા કાંકલો પકડ્યો એટલે મેં એનો કાંકલો પકડ્યો એટલે ડાયરેક્ટ જગાભાઈ મને લાખો મારીને પાડ્યો એટલે ડાયરેક્ટ મેં મારા ભાઈને ફોન કર્યો. મારો ભાઈ આવ્યો ડાયરેક્ટ એવડાય પછી 6-7 જણા આવ્યા. જગાભાઈ ફોન કર્યો એટલે 6-7 જણા આવ્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં. મારા ભાઈને બોલે તો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બધા લાકડી લઈને આવ્યા. તો લાકડી જગાભાઈ પાસે સાકુ પેઢીમાંથી કાઢી સહદેવે અને જગાભાઈ એક સાકુ કાઢી મારા ભાઈને સાકુમાં મારી દીધેલ છે. બીજી કઈ જૂની અદાવત પ્રમાણે ઓલું થયું તમને કે પેલા મને માર્યો તો એને મેં કેસ કર્યો હતો. કેસ કર્યો એટલે એને કેસ ખેવાનું કીધું. મેં કેસ ખેવાની કે તને પૈસા આપી દો. મારા પૈસા હું શું કરવા હું પૈસા મને માર્યો શું કરવા હું એમ એટલે એને એમ લઈને 6-7 જણાને બોલાવ્યા. જગાભાઈ સાપુ મારી મારા ભાઈને મેં બોલાવ્યો એટલે મેં કીધું ભાઈ એને શું કરવા માર્યું? ડાયરેક્ટ મારી પર ઘા કર્યો એટલે મેં કીધું ઘા ન કરતા બરોબર તમે વિડીયો બનાવવા ગયો ને તારે ફોન ચોંટી લીધો. પછી પાછો મેં હાથમાં ચોંટી લીધો. જે આપનું નામ? બારીયા જયદીપ જીવનભાઈ, ગામ ઉસળી. શું બનાવ બન્યો છે? સરપંચે ફોન કરીને બોલાવ્યા કે અહીંયા તમે આવો અને એ પી ગયેલા હતા બોલે બે ભાઈને માર્યા. શેના કારણે આ બર્ડન થઈ છે? શેના કારણે પેલા મહિના પહેલાં બાદર જે લીધી એટલે અમારો કેસ પહેલાં ખેંચી ગયો એના કારણે. એના વડે માર્યા તમને? સાકુ મારી અને માર્યો. કોણ કોણ હતું મારવામાં તમને? સહદેવ રાજપૂત ને જગાભાઈ ગયા. 2 જણા હતા.